સ્વાધ્યાય 5.2 માં છેલ્લે આપણે 13 દાખલા સમાંતર શ્રેણીના ગણ્યા. પાના નંબર 90 તમારી ટેક્સ્ટ બુકમાં સ્વાધ્યાય 5.2 ના દાખલા નંબર 14 થી 20 દાખલા આપ્યા છે. એમાં આપણે પહેલા 14મો દાખલો જોઈએ. 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત હશે? ચૌદમા દાખલાની રકમ કંઈક આવી છે. પહેલી અને છેલ્લી સંખ્યા આપણને એવી આપીશ કે 10 અને 250 ની વચ્ચે 4 ના ગુણિત. 4 ના ગુણિત કોને કહેવાય? કે 4 ને આપણે નિશેષ ભાગી શકાય એવી સંખ્યા. તો જુઓ, અહીંયા પહેલી સંખ્યા આપણને આપીશ 10 અને 10 ને આપણે 4 વડે ભાગી શકાય નહીં. 4 દુ 8, 2 શેષ વધે, એટલે આને 4 નો ગુણિત ન કહેવાય. 250 ભાગ્યા 4 કરીએ તો અહીંયા પણ 2 શેષ આવે, એટલે 250 પણ 4 નો ગુણિત નથી. તો 4 નો ગુણિત હોય અને 10 અને 250 ની વચ્ચે આવતા હોય એવી સંખ્યા આપણે જોઈએ તો 10 પછી 11, 11 નો આવે, 11 પછી 12, 12 આવે, 4 તેરી 12. એટલે પહેલી સંખ્યા આપણને મળશે 12. છેલ્લી સંખ્યા આપણને આપીશ 250, પણ 250 ને આપણે 4 વડે ભાગીએ તો 2 શેષ વધે છે, એટલે 250 4 નો ગુણિત નથી. એમાં એક ઘટાડીએ તો 249, તો શેષ અહીંયા આવશે 1, એટલે એ પણ 4 નો ગુણિત નથી. હજી એક ઘટાડીએ તો આવે 248, અને 248 ને 4 વડે ભાગી શકાય. 4 6 24 ને 4 દુ 8, 62 ભાગફળ આવે. તો હવે આપણને એટલી ખબર પડી કે 10 અને 250 ની વચ્ચે આવતી હોય એવી સંખ્યા અને આપણે 4 વડે ભાગી શકીએ એવી સંખ્યા જો લેવામાં આવે તો 12 થી શરૂ થાય અને 248 એ પૂરી થાય. હવે રકમમાં એવું કીધું કે 10 અને 250 ની વચ્ચે આવતી સંખ્યા લેવાની, 4 વડે ભાગી શકાય એવી કેટલી સંખ્યા મળે. એટલે પહેલી મળે 12, પછી મળે 16, પછી મળે 20, એમ તમે જતા જાઓ તો છેલ્લે મળે 248. તો આ કેટલી સંખ્યા થાય? ટોટલ નંબર, એટલે આપણે n શોધવાનો. આપણી પાસે શ્રેણી આવી મળી 12, 16 થી શરૂ કરીને 248 સુધી. આપણી પાસે સૂત્ર છે આ an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. હવે અહીંયા એવું કીધું કે કુલ કેટલા નંબર હશે, એટલે આપણે n શોધવાનું. an એટલે છેલ્લું પદ, અને એ આપણને આપ્યા છે 248. a એટલે પહેલું પદ 12, n શોધવાનો. ડિફરન્સ 4 મળે છે, એટલે d બરાબર 4. આ 12 ને આપણે આ બાજુ લઈ આવીએ તો 12 માઇનસ થશે, અને 248 માંથી તમે 12 બાદ કરો તો વધે 236. એટલે આની બરાબર આમ લખી શકાય. આ 12 આ બાજુ આવી ગયા. 236 બરાબર n માઇનસ 1 ગુણ્યા 4. 4 આ કૌંસ સાથે આપણે ગુણીએ તો 4n માઇનસ 4. આ માઇનસ 4 આ બાજુ આવે એટલે પ્લસ થાય, અને 236 માં આપણે 4 ઉમેરીએ તો 240 બરાબર 4n. આપણે શોધવાનું છે n. 4 ને આ બાજુ મોકલીએ, 4 અહીંયા n સાથે ગુણાકારમાં છે, એટલે 4 આ બાજુ જશે એટલે છેદમાં જાય. 4 6 24, એટલે n ની કિંમત મળે 60. એનો અર્થ એ થયો કે 10 અને 250 ની વચ્ચે 4 નો ગુણિત હોય એવી સંખ્યા 12 થી શરૂ થાય, 248 થી પૂરી થાય, તો ટોટલ નંબર આ 60 હોય, એટલે n બરાબર આપણને 60 મળે. સમજાય? સરસ, વેરી ગુડ. એના પછીનો દાખલો 15મો દાખલો. રકમ
2 વખત વાંચવા જેવી અને પછી વિચારીને ગણવાનું. 15મા દાખલાની રકમ કંઈક આવી છે. n ના કયા મૂલ્ય માટે 2 સમાંતર શ્રેણી ના n માં પદ સમાન થાય? અહીંયા આપણને 2 સમાંતર શ્રેણી આપી. એક સમાંતર શ્રેણી કંઈક આવી છે 63, 65, 67 અને બીજી છે 3, 10, 17 અને આ. હવે જુઓ, આ પહેલું, આ બીજું, આ ત્રીજું, આમ આગળ આ સમાંતર શ્રેણીના પદ જશે. આ સમાંતર શ્રેણી બીજી આવી છે. અહીંયા આપણને 2 સમાંતર શ્રેણી આપી છે. હવે રકમમાં એવું કીધું, જો અહીંયા આપણે જોઈએ ને તો અહીંયા આ સમાંતર શ્રેણીમાં d ની કિંમત મળે છે 2, 63 પછી 65, 67 એટલે અહીંયા ડિફરન્સ 2 છે. આ સમાંતર શ્રેણીનો ડિફરન્સ 7 છે. હવે રકમમાં એમ કહીશ કે તમે આમ આગળ જાઓ તો અહીંયા માની લ્યો કે આ એક n-મું પદ મળે છે અને આ સમાંતર શ્રેણીનું માની લ્યો કે આ n-મું પદ મળે છે. હવે એવું કીધું છે રકમમાં કે n ના કયા મૂલ્ય માટે 2 સમાંતર શ્રેણીના પદ સમાન થાય? એટલે આ નંબર અને આ નંબર 2 સરખા છે એમ કહેવા માંગે છે. રકમમાં એમ કહેવા માંગે છે કે આ 2 સમાંતર શ્રેણી છે, આનું n-મું પદ અને આનું n-મું પદ, આ 2 સમાન છે. તો એ નંબર કયો હોય n આપણે શોધવાનો. એટલે જો આપણી પાસે આપેલા આપણે આ સમાંતર શ્રેણીનું વિચારીએ. આપણી પાસે સૂત્ર આવું છે an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. આ સમાંતર શ્રેણીમાં એ સૂત્ર તો એ જ લાગુ પડશે. હવે અહીંયા n-મું પદ એટલે આ જેને આપણે છેલ્લું પદ ગણતા હોઈએ તો એને an કહેવાય, પણ એ આપણે જાણતા નથી એટલે આપણે આ an આમનામ રાખી દઈએ. આ સમાંતર શ્રેણી માટે a ની કિંમત મળશે 63 વત્તા અહીંયા d મળે છે 2. આની વાત કરીએ a 3, n આપણે શોધવાનો છે અને d અહીંયા છે 7. 2 સમાંતર શ્રેણી આપીશ ને 2 સમાંતર શ્રેણીમાં આપણે an નું સૂત્ર મૂકીને એમાં કિંમત મૂકી તો આપણને આ સમીકરણ કંઈક આવું મળ્યું. 2 ગુણ્યા n એટલે 2n માઇનસ 2 અને આ સમાંતર શ્રેણી માટે 7n માઇનસ 7. જો આ સમાંતર શ્રેણીનું છેલ્લું પદ આ બોક્સ મેં બનાવ્યું છે આ હશે. આ સમાંતર શ્રેણીનું આ છેલ્લું પદ એટલે આ હશે. અને રકમમાં આપણને એવું કીધું કે આ 2 સમાન છે. આપણે વિચારવાનું હવે કે જો આ 2 સમાન હોય, માની લઈએ કે આનો જવાબ 5 હોય તો આનો જવાબ 5 જ હોય તો જ આ 2 સમાન કહેવાય. એનો અર્થ એ થાય કે જો આ 2 સમાન હોય તો આમાંથી આ બાદ કરીએ તો એની કિંમત આપણને 0 મળે. માની લઈએ આનો જવાબ 5 હોય તો આ 5 જ હોય તો આ 5 માઇનસ 5 એટલે 0 થાય. એનો અર્થ એ થયો કે આ શ્રેણીનું આ છેલ્લું પદ આ છે, આ સમાંતર શ્રેણીનું છેલ્લું પદ આ છે, તો આમાંથી આ બાદ કરીએ તો એ 0 થવા જોઈએ અને જો 0 થાય તો જ એમ કહેવાય કે આ 2 સમાન છે. તો હવે આપણી પાસે આ સમાંતર શ્રેણીનું પદ આ મળ્યું 63 વત્તા 2n માઇનસ 2. આ સમાંતર શ્રેણીનું છેલ્લું પદ આ મળ્યું 3 વત્તા 7n માઇનસ 7. જો આ 2 સમાન હોય તો આની માઇનસ આમાંથી આ બાદ કરીએ તો આ 0 થવું જોઈએ. આપણે n શોધવાનું છે કેટલામું પદ એટલે આમાંથી આ બાદ કરીએ. હવે જુઓ 63 માંથી 2 બાદ કરીએ તો 63 માંથી 2 ગયા એટલે 61. 3 માંથી 7 બાદ કરીએ એટલે -4. હવે આ કાઉન્સ કાઢીએ તો
તો 61 વત્તા 2n માઇનસ 7n, આ માઇનસ છે અહીંયા માઇનસ છે એટલે આ પ્લસ થાય, આની બરાબર 0. 61 વત્તા 4 એટલે 65, 2n માંથી 7n ગયા એટલે માઇનસ 5n, આ માઇનસ 5n છે ને આ બાજુ લઈ જશું એટલે પ્લસ થાય, એટલે 65 બરાબર 5n. આ 5 ને આ બાજુ લઈ આવીએ એટલે છેદમાં જાય, 65 ભાગ્યા 5 બરાબર n, એટલે આપણને n ની કિંમત મળશે 13. 13 બરાબર 13 પંચા 65. તો અહીંયા આપણને n ની કિંમત 13 મળી. 13 મળી એનો અર્થ એ થયો કે આ સમાંતર શ્રેણીનું 13મું પદ અને આ સમાંતર શ્રેણીનું 13મું પદ આ બે સરખા હોય. સંખ્યા કઈ છે આપણે શોધવાની નથી, રકમમાં આપણને ખાલી એટલું કીધું કે બે સમાંતર શ્રેણી છે અને આ બે સમાંતર શ્રેણીનું કેટલામું પદ એક સરખા હોય. એટલે આપણે ધારી લીધું કે આ છેલ્લું પદ છે એ સરખા છે બેયના, તો આને આપણે an કહીએ. એના ઉપરથી આપણે બે સમાંતર શ્રેણીના an મેળવ્યા. આ બે સરખા હોય તો આમાંથી આ બાદ કરો તો એ 0 થાય, તો આ an માઇનસ an 0 થાય. આ સમીકરણ સોલ્વ કરીએ આપણે એટલે આપણને n ની કિંમત મળે 13. આના પછીનો 16મો દાખલો. એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ 16 અને 7મું પદ 5મા પદથી 12 વધારે હોય. અહીંયા આપણને રકમમાં આપ્યું છે ત્રીજું પદ 16 છે. ત્રીજું પદ એટલે a3 અને આની કિંમત આપણને આપી 16. હવે જુઓ, આનું સૂત્ર છે ત્રીજું પદ શોધવા માટેનું. અહીંયા રકમમાં ત્રીજું પદ a3 બરાબર 16 આપ્યું છે. આનું આપણે સૂત્ર મૂકીએ તો આમ લખી શકાય, a + 2d બરાબર 16. હવે આગળ સાતમું પદ એટલે a7, એ 5મા પદથી 12 વધારે છે. 5મું પદ એટલે a5 + 12. હવે જુઓ, આ 7મું પદ આને a + 6d કહેવાય, આ 5મું પદ એને a + 4d કહેવાય. તો આની બરાબર આમ લખી શકાય, આને આ બાજુ લઈ આવીએ તો a + 6d આ બાજુ આવે એટલે -a - 4d બરાબર 12 આમ થશે. આ a ગયા, 6d માંથી 4d બાદ કરીએ તો 2d બરાબર 12 મળે, તો d ની કિંમત આપણને 6 મળે. અહીંયા આપણને d ની કિંમત 6 મળી. 16મા દાખલામાં આપણે સમાંતર શ્રેણી બનાવવાની અને સમાંતર શ્રેણી બનાવવા માટે a અને d ની જરૂર પડે. તો અહીંયા આપણને d મળ્યો. આ d ની કિંમત અહીંયા મૂકીએ તો જો a + 2 d એટલે 6, આની બરાબર 16, તો a + 12 બરાબર 16, તો a બરાબર 4. a અને d ની કિંમત આપણને મળી ગઈ. હવે આપણે સમાંતર શ્રેણી લખી શકાય. સમાંતર શ્રેણી આવી હોય, a, બીજું પદ a + d, ત્રીજું પદ a + 2d, a + 3d, આ આપણી સમાંતર શ્રેણી. આમાં કિંમત મૂકીએ તો પહેલું પદ એટલે 4, 4 માં 6 ઉમેરીએ એટલે 10, 6 દુ 12 ને 4 16, તો આ આપણી સમાંતર શ્રેણી મળે. તો આવી રીતે સમાંતર શ્રેણી બનાવવાની હોય તો આપણે પહેલા a અને d મેળવીને એના ઉપરથી આપણે સમાંતર શ્રેણી બનાવી શકાય. 17મો દાખલો. ત્રણ 8 13
અને 235. હવે જુઓ, આ એક સમાંતર શ્રેણી આપણને રકમમાં આપી છે, આવી છે 253 છે. એમાં પહેલું પદ છે 3, બીજું પદ 8, ત્રીજું પદ 13 અને સમાંતર શ્રેણીનું છેલ્લું પદ છે 253. રકમમાં એવું કીધું કે છેલ્લેથી 20મું પદ શોધો. જો તમને એમ કીધું હોય કે આ સમાંતર શ્રેણીનું બીજું પદ શું, તો તમે તરત કહો 8. તમને એમ કીધું એક સમાંતર શ્રેણીનું ત્રીજું પદ શું, તો આપણે તરત જોઈને એમ કહીએ 13. અહીંયા તમે જુઓ ડિફરન્સ 5 મળે, પણ અહીંયા એને એવું કીધું કે આપણે આમ જઈએ તો આ પહેલું, બીજું, ત્રીજું ને આ છેલ્લું પદ છે. પણ એને એવું કીધું કે આમ નહીં, છેલ્લેથી 20મું. તો હવે અહીંયા વચ્ચેની સંખ્યા તો આપણને ખબર નથી, તો હવે વચ્ચે કઈ સંખ્યા છે એ આપણે જાણતા ન હોઈએ તો આના છેલ્લેથી 20મું પદ આપણે મેળવી શકાય નહીં. આ રીતે છેલ્લેથી 20મા પદ શોધવા માટેનું સૂત્ર અલગ છે, પણ એની કરતા એ સૂત્ર આપણે આગળ એની વાત કરશું, પણ એની કરતા સહેલી રીત બીજી એ છે કે જ્યારે છેલ્લેથી કોઈ પદ શોધવાનું આપણને કીધું હોય ત્યારે આ જે સમાંતર શ્રેણી આપણને આપી એને ઊંધી કરી નાખવાની. એટલે છેલ્લું પદ છે એને પહેલું કરી નાખવાનું અને પહેલું પદ છે એને છેલ્લું કરી નાખવાનું. તો અહીંયા છેલ્લું પદ આપણે 253 હતું, એને આપણે પહેલું મૂકી દઈએ, પછી 13, પછી 8, પછી 3. તો જો આ સમાંતર શ્રેણીને આપણે ઊંધી કરી નાખી, પહેલું પદ છેલ્લે વહી ગયું, છેલ્લું પદ હતું એ પહેલે આવી ગયું. હવે આપણને આ આવડે, આ આપણી સમાંતર શ્રેણી. અહીંથી તમે 20મું પદ આના શોધશો તો એ આ સમાંતર શ્રેણીનું છેલ્લેથી 20મું પદ મળશે. તો હવે આ માની લઈએ કે અહીંયા 20મું પદ અહીંયા આવે, તો 20મું પદ આપણે શોધવું હોય તો 20મું પદ શોધવા માટેનું આપણી પાસે સૂત્ર છે a + 19b. હવે આ સમાંતર શ્રેણીમાં a ની કિંમત છે 253 વત્તા સૂત્રના 19. આ સમાંતર શ્રેણીમાં d શું મળે, આમાંથી આ બાદ કરીએ, 3 માંથી 8 બાદ કરીએ તો એનો જવાબ મળશે -5. આ બેયનો ગુણાકાર થશે 19 × 5 = 95 અને 253 માંથી આપણે 95 બાદ કરીએ તો આનો જવાબ આવશે 158. એનો અર્થ એ થાય કે આપણને જે આ સમાંતર શ્રેણી આપી છે એનું છેલ્લેથી 20મું પદ 158 હોય. આપણે આ સમાંતર શ્રેણીને ઉલટાવી નાખીએ, એનો અર્થ એ થયો કે આ સમાંતર શ્રેણીનું આ બાજુથી 20મું પદ આ મળે. એટલે જ્યારે સમાંતર શ્રેણીનું છેલ્લેથી કોઈ પદ શોધવાનું કીધું હોય ત્યારે એ સમાંતર શ્રેણીને આપણે પહેલા ઉલટાવી નાખવાની, પછી એનું જે નંબર આપ્યો એ નંબર પ્રમાણે આપણે સૂત્ર બનાવી એમાં કિંમત મૂકીને આપણે જે તે નંબર અથવા તો જે તે પદ શોધવાનું હોય એની આપણે કિંમત મેળવી શકાય. એના પછી દાખલા નંબર 18. એક સમાંતર શ્રેણીના ચોથા અને 8મા પદનો સરવાળો 24 છે. ચોથું પદ એટલે A4, 8મું પદ A8 અને આ બેયનો સરવાળો આપણને આપ્યો 24. આગળ છઠ્ઠા અને 10મા પદનો સરવાળો 44 છે. છઠ્ઠું પદ એટલે A6, 10મું પદ અને આ બેયનો સરવાળો છે એ 44 છે. તો આ સમાંતર શ્રેણીના પહેલા 3 પદ શોધો. આપણે સમાંતર શ્રેણી બનાવવાની,
અને સમાંતર શ્રેણી બનાવવા માટે આપણે એ અને ડી ની જરૂર પડે. અહીંયા આપણને રકમમાં એ કે ડી કઈ આપ્યું નથી, પણ એટલું ખાલી રકમમાં સમજાયું કે ચોથા પદનો અને આઠમા પદનો સરવાળો 24 થાય, છઠ્ઠા અને 10મા પદનો સરવાળો 44 થાય. તો પહેલા આપણે આના ઉપરથી એ અને ડી મેળવવા પડે. હવે એ અને ડી મેળવવા માટે તમે જુઓ, આનું આ સૂત્ર હું આપણે અલગ રીતે લખીએ. એ અને ડી ની કિંમત મેળવવા માટે પહેલું સમીકરણ આપણું આ છે A4, અને A4 એટલે A plus 3D કહેવાય. એટલે અહીંયા તમે A4 ની જગ્યાએ A plus 3D લખી શકો, વત્તા A8 એટલે A plus 7D, આની બરાબર 24. આની વાત કરીએ, A6 એટલે A plus 5D વત્તા A10 એટલે A plus 9D, આની બરાબર 44. આના આ જ સમીકરણ આપણે આ સ્વરૂપમાં લખ્યા. શું કામ? આમાં ડી આવે એટલે. તો હવે જુઓ, આ સમીકરણનો પહેલા આની વાત કરીએ તો આનો સરવાળો કરીએ તો A plus A એટલે 2A વત્તા 3D plus 7D એટલે 10D, આની બરાબર 24. આવું મળ્યું. આની વાત કરીએ A plus A એટલે 2A, 5D plus 9D, 5 વત્તા 9 એટલે 14, અને આની બરાબર 44. આ બેયનો સરવાળો આ મળ્યો એટલે આપણી પાસે આ બે સમીકરણ આવ્યા. હવે આપણે A અને D ની કિંમત શોધવી હોય તો આપણે એક સમીકરણમાંથી બીજું સમીકરણ બાદ કરીએ. તો જો આમાંથી આ બાદ કરીએ તો આ 2A minus 2A એટલે નીકળી ગયા, 14 માંથી 10 ગયા, 44 માંથી 24 ગયા, એટલે આપણને કઈક સમીકરણ આવું મળ્યું 4D બરાબર 20. આ 4 ને આ બાજુ લઈ જઈએ તો D બરાબર 20/4 એટલે D ની કિંમત મળી 5. અહીંયા D આપણને 5 મળ્યા. હવે આ D ની કિંમત અહીંયા મૂકીએ, અહીંયા મૂકો કે અહીંયા ગમે આ સમીકરણ મૂકીએ, આપણે આ બીજા સમીકરણમાં મૂકીએ તો 2A plus D એટલે 5, આની બરાબર આવું આવ્યું. આ બેયનો ગુણાકાર થશે 50. આ 50 ને આમ લઈ જઈએ એટલે 50 માઇનસ થાય, અને 24 માંથી 50 બાદ કરીએ એટલે -26 મળે. તો આ સમીકરણ આપણું આવું થશે 2A બરાબર -26. આ બે ને આ બાજુ લઈ જઈએ તો A બરાબર -26/2 એટલે A ની કિંમત મળશે -13. અહીંયા આપણને A અને D બે મળી ગયા, અને જો આપણે A અને D જાણતા હોઈએ તો આપણે સમાંતર શ્રેણી બનાવી શકાય. આપણી સમાંતર શ્રેણી આ છે A plus D, A plus 2D. આમાં કિંમત મૂકીએ. A એટલે કોણ? -13. બીજું પદ એ આપણને મળ્યો, અને A એટલે સમાંતર શ્રેણીનું પહેલું પદ, એટલે સમાંતર શ્રેણીનું પહેલું પદ એ આપણને મળશે -13. આમાં D ઉમેરીએ તો -13 માં 5 ઉમેરીએ એટલે -13 plus 5 એટલે -8. આમાં +5 ઉમેરીએ એટલે -3. તો આ આપણી સમાંતર શ્રેણીના પહેલા 3 પદ થયા. અહીંયા આપણે સમાંતર શ્રેણી આવી રીતે મેળવી શકાય. સમજાય? કોઈ નહીં? દાખલા નંબર 19. 19માં દાખલાની રકમ કઈક આપણી પાસે આવી છે. સુબાર આવે 1995 માં 5000 ના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું. દર વર્ષે એને 200 રૂપિયા પગાર વધે છે. તો કયા વર્ષે એનું વેતન એટલે કે પગાર 7000 રૂપિયા થશે? 19માં દાખલાની રકમ
કંઈક આવી છે. સુબ્બારાવ એનો પગાર 5000 છે. દર વર્ષે એનો પગાર 200 વધે, એટલે પહેલા વર્ષે એનો પગાર 5000, એના પછીના વર્ષે એનો પગાર થશે 5200, પછી 5400, અને છેલ્લે રકમમાં એવું કીધું કે એનો પગાર 7000 રૂપિયા કેટલા વર્ષે થાય, અને કેટલા વર્ષે એટલે આપણે n શોધવાનું. તો આપણી પાસે સમાંતર શ્રેણી કંઈક આવી મળે, 5000, 5200 અને છેલ્લે 7000. જો આ સમાંતર શ્રેણી હોય તો આ સમાંતર શ્રેણીનું પહેલું પદ એટલે a, એની કિંમત મળે છે 5000, અને આ સમાંતર શ્રેણીનું છેલ્લું પદ, અને છેલ્લું પદ એને આપણે કહીએ છીએ an, અને એક કિંમત આપણને મળે છે 7000. આપણી પાસે જે સૂત્ર છે એ સૂત્ર આ છે, an બરાબર a પ્લસ n-1 ગુણ્યા d. આ સૂત્રમાં કિંમત મૂકી આપણે શોધવાનું છે શું કે એનો પગાર દર વર્ષે જો 200 રૂપિયા વધતો હોય, શરૂઆતમાં એનો પગાર 5000 હોય તો કેટલામાં વર્ષે એનો પગાર 7000 થાય, એટલે આપણે n શોધવાનું. તો અહીંયા આપણે કિંમત મૂકીએ તો an એટલે આ મળશે 7000, a એટલે 5000, n આપણે શોધવાનો, d આપણે આ શ્રેણી ઉપરથી મેળવી શકાય. પહેલું પદ 5000 હોય, પછી 200 રૂપિયા વધે છે, એટલે d અહીંયા આપણને મળે છે 200. આ સૂત્રમાં આપણે કિંમત મૂકીને આ સમીકરણ સોલ્વ કરશું એટલે આપણને n ની કિંમત મળશે. જો આ 5000 આ બાજુ આવ્યા અને આ 5000 આ બાજુ આવ્યા એટલે માઇનસ થયા, અને 7000 માંથી 5000 આપણે બાદ કરીએ તો આવું મળશે 2000 બરાબર, આ 5000 આ બાજુ આવ્યા માઇનસ થઈ ગયા, 7000 માંથી 5000 ગયા, 2000 વધ્યા, 200 ગુણ્યા n એટલે 200n માઇનસ 200 ગુણ્યા 1 એટલે 200. આ 200 ને આ બાજુ લઈ આવીએ તો આ 200 માઇનસ છે એ પ્લસ થાય, તો 2000 પ્લસ 200 એટલે 2200, આની બરાબર 200n. આપણે શોધવાનો છે n. આ 200 ને આ બાજુ મોકલી દઈએ તો આની બરાબર n, 22 ભાગ્યા 2 એટલે n ની કિંમત મળે 11. એનો અર્થ એ થયો કે સુબ્બારાવને દર વર્ષે જો 200 રૂપિયા પગાર વધારવામાં આવે તો 11મા વર્ષે એનો પગાર 5000 થી 7000 થાય, એટલે n ની કિંમત આપણને મળે 11. છેલ્લો દાખલો 20મો દાખલો. આમ તો આપણે આ વર્ષે જે કોરોનાના કારણે અભ્યાસક્રમમાંથી અમુક દાખલા રદ કર્યા છે, એમાં છેલ્લા દાખલા 16 થી 20 લગભગ આ વર્ષના અભ્યાસક્રમમાં નથી, પણ દાખલા જે આપણે અગાઉ ગણ્યા છે એ જ રીતનો ઉપયોગ કરીને દાખલા છે, એટલે અઘરા નથી, એટલે આ દાખલા આપણે સમજી શકાય એવા છે. એટલે છેલ્લો દાખલો છે, રામકલી પહેલા અઠવાડિયે 5 રૂપિયા બચાવે છે અને પછી દર અઠવાડિયે એ એની પાસે જે બચાવેલા પૈસા છે એમાં 1.75 રૂપિયા ઉમેરતા જાય છે. તો કેટલામાં અઠવાડિયે એની બચત 20.75 થઈ હશે? એટલે આપણે જે આ દાખલો ગણ્યો એની જેવો જ છે, n ની કિંમત શોધવાની. અહીંયા આપણે શરૂઆતમાં 5000 હતા અને છેલ્લે 7000 ક્યારે થાય એ આપણે શોધવાના હતા. આ છેલ્લા દાખલામાં શરૂઆતની રકમ 5 રૂપિયા છે અને છેલ્લે 20.75 ક્યારે થાય એ આપણે શોધવાનું. દર અઠવાડિયે ઉમેરે છે કેટલા? 1.75. એટલે પહેલા એની પાસે 5 રૂપિયા હતા, એમાં 1.75 ઉમેર્યા એટલે પછીનો આંકડો આપણને મળશે 6.75. તો આપણી સમાંતર શ્રેણી આ છે. એને શોધવાનું એ કીધું કે શરૂઆતના અઠવાડિયે 5 રૂપિયા હોય, દર અઠવાડિયે 1.75 ઉમેરતા જાય તો કેટલામાં અઠવાડિયે આ રકમ 20.75 થાય. તો અહીંયા આપણી પાસે સૂત્ર આ છે, an બરાબર a પ્લસ n-1 ગુણ્યા d. તો હવે અહીંયા સૂત્રમાં કિંમત મૂકી, an એટલે આપણે આ છેલ્લી જે સંખ્યા છે એ, તો એ છે 20.75, આની બરાબર a એટલે 5
n આપણે શોધવાનો. ડી ડિફરન્સ આપણને આપ્યો છે. દર અઠવાડિયે 1.75 ઉમેરે એટલે એ જે ઉમેરે છે એ ડિફરન્સ છે. આ 5 ને આ બાજુ લઈ આવીએ તો આ 5 માઇનસ થશે અને આ 5 માઇનસ થાય એટલે 20 માંથી 5 ગયા એટલે 15.75 બરાબર આની સાથે ગુણાય 1.75 ગુણ્યા n એટલે 1.75 n માઇનસ 1.75 ગુણ્યા માઇનસ 1 એટલે માઇનસ 1.75. હવે જુઓ આ 1.75 ને આ બાજુ લઈ આવશું એટલે માઇનસ છે એ પ્લસ થશે. આ બાજુ 15.75 હતા આ 1.75 આ બાજુ આવ્યા આ 1.75 આ બાજુ આવ્યા એટલે 17.50 બરાબર 1.75 n. આપણે n ની કિંમત શોધવાની છે. આ 1.75 ને આ બાજુ લઈ આવીએ તો 17.50 ભાગ્યા 1.75 બરાબર n. આ પોઈન્ટ અને આ પોઈન્ટ નીકળી ગયા 1750 ભાગ્યા 175 એટલે આની કિંમત મળે n બરાબર 10. એનો અર્થ એ થયો કે રામકલી દર અઠવાડિયે 1.75 ઉમેરે. શરૂઆતમાં એની પાસે 5 રૂપિયા હોય તો 10 અઠવાડિયા પછી એની પાસે 20.75 જેટલી રકમ જમા થયેલી હશે. અહીંયા આપણે સમાંતર શ્રેણીનું સ્વાધ્યાય 5.2 પૂર્ણ થાય. સમાંતર શ્રેણીનું સ્વાધ્યાય 5.3 એમાં આપણે એક અલગ રીતના દાખલા ગણવાના છે. સમાંતર શ્રેણીના આપેલ પદોની સંખ્યાનો સરવાળો શું થાય. આપણી પાસે આવી એક સમાંતર શ્રેણી છે 2 4 6 અને 8. માની લઈએ કે આ સમાંતર શ્રેણી છે 4 પદ આપ્યા. તો આ ચારેય પદ નો સરવાળો 2 ને 4 6 ને 6 12 ને 8 20. આ સમાંતર શ્રેણીના 4 પદનો સરવાળો 20 થાય એવું આપણે આમનામ આવી નાની શ્રેણી હોય તો આપણે આમનામ ગણીને કહી શકાય. પણ ખૂબ મોટી સમાંતર શ્રેણી હોય તો એના પહેલા 10 પદ અથવા તો પહેલા 20 પદનો સરવાળો શું થાય એના વિશેની માહિતી આપણે સ્વાધ્યાય 5.3 માં ભણવાના છે. એટલે હવે પછીના લેક્ચરમાં આપણે સમાંતર શ્રેણીના પદનો સરવાળો વિશેની માહિતી આપણે શીખીશું.